ડિજિટલ યુગ આ ડેઇલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામે ભર ઉનાળે વણકી પાણીની સમસ્યા. જંબુસરથી 4-5 કિલોમીટરના અંતરે આવેલ કાવા ગામે 2 મહિનાથી નથી મળી રહ્યું પીવાનું પાણી. ગામના સરપંચ કમલેશભાઈ ગોહિલ આગેવાની દ્વારા અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને લાગતા વળગતા નેતાઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવા આવેલ છતાં પરિણામ શૂન્ય. અમે કાવા ગામના છે. કાવા ગામમાં મીઠું પાણી આવતું નહીં. અમે 2 કિલોમીટર દૂર મીઠું પાણી ભરવા આવીએ છીએ. હું કાવા ગામમાં વતની છું. જંબુસરથી લગભગ 7 કિલોમીટર કાવા ગામ આવેલું છે. અહીંયા લગભગ 2 મહિનાથી પાણીની એટલી તકલીફ પડે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજુ કોઈ તંત્ર એનું કોઈ નિરાકરણ લાવતું નથી ને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાણીની સમસ્યાનું નિવારણ જલ્દીથી કરે, કેમ કે આટલી ગરમીમાં બહેનોને બપોરે સાંજે જમવાના ટાઈમ પર પણ પાણી લેવા જવું પડે છે. એ માટે તકલીફ પડે છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે અમારી કે વહેલી તકે આ પાણીનું નિકાલ કરે ને ગામની બહેનોને પાણી ભરવા દૂર જવું પડે છે. જંબુસર તાલુકાના કાવા ગામનો ડિપોટી સરપંચ છે. પાણી પુરવઠાનો અમે વારંવાર રજૂ કરીએ છીએ તો એનો કોઈ નિકાલ આવ્યો નથી. 2 મહિનાથી પાણી આવ્યું નથી.